ફળોનું રાજા કેરીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે। એમાં પણ કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે। તાલાળાના મેંગો માર્કેટમાં કેરીની હરાજીની શરૂઆત કરાઈ, જેમાં પ્રથમ 10 કિલો કેરીનું બોક્સ 12,000માં વેચાયું। એ પણ ગાયોના ચારા માટે ખરીદાયું। પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5,760 બોક્સની આવક થઈ છે। અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે। આ વર્ષે કેસરનું ઉત્પાદન 60% ઓછું થવાની સંભાવનાના કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 6 થી 7 લાખ બોક્સ આપવાનું અનુમાન છે। કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે કેરીનો સ્વાદ ખાટો લાગે તો નવાય નહીં, કેમ કે કેરીના ભાવ મોંઘા પણ થયા છે। આ વર્ષે કેસરનો શરૂઆતી ભાવ 800 થી 1200 રૂપિયા ખુલ્યો છે। ગત વર્ષે 10 કિલોના એક બોક્સનો ભાવ 800 થી લઈ 1000 રૂપિયા હતો। આજે શુભ આરંભ થયો એમાં કેરી આજે બોક્સ 10 કિલોનું 500 રૂપિયાથી લઈ અને 100-1200 રૂપિયા સુધી કેરી વેચાણી। સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ, કારણ કે આ વખતે ગયા વર્ષે જેટલો પાક હતો એના કરતાં આ વખતે 30 થી 35 થી 40% જ કેરી છે। એનું કારણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે આ વખતે અમે કેરી ઓપનિંગને દિવસે 300 રૂપિયાથી લઈ અને 600, 700, 800 રૂપિયા સુધી વેચી હતી। આ વખતે ઓપનિંગમાં 500 રૂપિયાથી લઈ અને 100-1200 રૂપિયા સુધી કેરી વેચાણી। આના રેન્જમાં કેરી વેચાય એવી મને શક્યતા દેખાય। આ કેરી 35 દિવસ કે 40 દિવસની સિઝન રહે। આ વખતે કેરીની સિઝન ટૂંકી રહેવાનું અનુમાન છે। જો આ વખતે કમોસમી વરસાદ ન થાય તો સિઝન 30 થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ચાલુ સિઝન કેસર કેરી માટે માફક ન હોવાનું લાગી રહ્યું છે। ગત વર્ષ કરતાં કેરીની હરાજી 10 થી 15 દિવસ મોડી શરૂ થઈ છે। ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ઘણો સમય લાગ્યો હતો, તો કમોસમી વરસાદ અને રોગના કારણે આ વર્ષે કેસરમાં ખરણ પણ વધ્યું હતું। ગત વર્ષની તુલનાએ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું, ત્યારે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે। ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જ। જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી, અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ। વાતાવરણની વિષમતાએ કહો કે જે ગણો તે, કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાય પણ ખરી। કેસરના શરૂઆતી ભાવો રહેશે, પછી જેમ જેમ માલ બજારમાં આવતો થશે તેમ તેમ ભાવ પણ ઘટવાની સંભાવના છે। જે ખેડૂતોના આંબા પર પાછોતરી કેસર આવશે તેમને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા કકડાટ ફેલાવો છે। ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાની આશંકાના કારણે ખેડૂતો ચિંતિત છે। इस बार क्लाइमेट चेंज की वजह से आम के ऊपर विपरीत असर पड़ा है। इस कारण से जो आम आना चाहिए दिसंबर जनवरी में जो आम आना चाहिए उसकी वो नहीं आया फ्लावरिंग। वो फ्लावरिंग पैटर्न चेंज हो गया। चेंज होने की वजह से 4 से 5 स्टेज में आम का फ्लावरिंग इस बार आया, और जो फरवरी मार्च महीने में जो वेजिटेटिव ग्रोथ होने की वजह से जो आम लगे थे उसमें ड्रॉपिंग रेशियो जो खरण है वो भी ज़्यादा हुआ। इसलिए जो प्रोडक्शन है वो हमारा पिछले साल की सापेक्ष के देखा जाए तो थोड़ा कम होगा। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં કુલ 37,517 હેક્ટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે। સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે। મીઠી મધુરી કેસર કેરીની હરાજીનો આજરોજ તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે। ગત વર્ષ લગભગ 20 થી 22 તારીખની આજુબાજુ ચાલુ થઈ હતી। આ વર્ષે એના કરતાં 12 દિવસ લેટ છે। ગઈ સાલ 60 દિવસ સિઝન આલી હતી, એ આ વર્ષે અમારો 45 દિવસનો અંદાજ છે। આ વર્ષે 4.5 થી 5 લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે। કેરીની વાત કરવામાં આવે તો અત્યારે વિદેશમાં યુકે, યુએસએ, કેનેડા, આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે। અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ 3-4 ખેપ તો યુકે અને યુએસએ વહી ગઈ છે, અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે। અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે, પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે। ગયા વર્ષે 11,11,354 બોક્સ જેવી આવક થઈ હતી, બરાબર। આ વર્ષે અમને એવો અંદાજ છે કે ભાઈ 4.5 થી 5 લાખ બોક્સે આવક રહી જશે કેરી। હવે ખાવાની વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતના તબક્કામાં કેસર કેરીના ભાવ ગઈ સાલ કરતાં 2 થી 3 ગણા છે, પણ જેમ જેમ સિઝન જાહે
તેમ દાખલા કે 1 જૂનની આજુબાજુ કેરી થોડી ટૂંકમાં વ્યાજબી ભાવે મળશે, પણ ગઈ સાલ જેટલો ભાવ તો નહીં જ થાય.